ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે, તો ક્યાંક ભારે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે પણ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસો માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો કંડલા એરપોર્ટ ખાતે 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અમરેલીમાં વરસાદી તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબ્યો હતો. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દેશની વાત કરીએ તો હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને ઘાટ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. આજે આસામ, મેઘાલય, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 26 મે સુધી ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે.